2015ની સાલમાં પાક્કું થયું કે આબુધાબીમાં મંદિર માટે જગા મળશે. જગા તો મળવાની વાત છે, પણ મંદિર કેવું કરવું? તો રાજાઓને આપણે કીધું કે અમે શિખરવાળું મંદિર કરીએ કે શિખર વગરનું, કારણ કે આપણે હરિમંદિર પણ કરી શકીએ છીએ. આપણે તો ભગવાન બેસી અગત્યનું છે. પણ જુઓ, જ્યારે ભગવાનનો સંકલ્પ હોય, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ હોય, ત્યારે કલ્પના કરતા વધારે કાર્ય થાય, માંગ્યા કરતા વધુ મળે, અને તમે ધારો કરતા એના કરતા વધારે તમે ધન્ય બનો. ત્યારે આપણને ખબર પડે કે આમાં ભગવાનનું કેમ છે, આપણી કોઈ આમાં હેસિયત કે લાયકાત નથી. શરૂઆતમાં 2.5 એકર જગ્યા હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને આપણને આપી, 2.5 એકર. હજુ આપણે માંગી નથી, એના બદલે એમને કીધું કે ના ના ના, તમારું કામ બહુ ઊંચું છે, જુદું છે, 5 એકર. અને 5 એકર પછી અત્યારે શેખ ઝાયદ એનો મુખ્ય રોડ કહીએ, એના ઉપર 13.5 એકર જગ્યા આપણને BAPS હિન્દુ મંદિર માટે ભેટમાં આપી. એ હજુ પૂરતું ન હોય, પણ તમારે ત્યાં લાખો માણસો દર્શનાર્થી આવશે, હજુ તો મંદિર બન્યું નથી. તેના માટે બીજી 13.5 એકર એટલે કુલ 27 એકર જો કોઈ ભેટમાં અને ફ્રી સેવામાં આપે તો આ પ્રથમ રાજ્ય અને પ્રથમ દેશ એવો હશે તો પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે.